નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં। તો આજે આપણે આ ભૌતિક ભૂગોળનો પ્રથમ લેક્ચર છે અને આપણા જીકેના ટોપિકમાં અને એ ટોપિક કહી શકાય પર્યાવરણનું એ છે, તેમાં વાતાવરણની સંરચના અને સંગઠન નામનું પ્રથમ ટોપિક જ આપેલ છે, તેનો અભ્યાસ કરવાના છીએ। યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની આ PDF છે, તો તેમાંથી આપણે આ અભ્યાસ કરવાના છીએ। તો વધુ સમય ન લેતા શરૂ કરીએ આજનો આ લેક્ચર। તો ટોપિકનું નામ છે વાતાવરણનું બંધારણ, હવામાન અને આબોહવા। તો આ બે પરિબળો અથવા બે ટોપિકો આપણા સિલેબસમાં છે, તે આપણને ખ્યાલ જ હશે। હવે જોઈએ વાતાવરણ। પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે। પૃથ્વી સપાટીથી તે સેંકડો કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે। એની ઉપરની સીમા કેટલી ઊંચાઈએ આવેલ છે તે સ્પષ્ટ કહેવું મુશ્કેલ છે। તેમ છતાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસર અવકાશમાં જ્યાં સુધી રહેલી છે ત્યાં વાતાવરણ પૂરું થયેલું ગણવામાં આવે છે। એક મોજણી પ્રમાણે છૂટાછવાયા અને ખૂબ દૂર આવેલા પૃથ્વીના વાતાવરણના વાયુ કણો છેક 60,000 કિલોમીટરની ઊંચાઈએ પણ જોવા મળે છે। વાતાવરણનો આટલો મોટો વિસ્તાર માત્ર ગણતરી પૂરતો જ છે, કારણ કે એના કુલ દ્રવ્યમાનના આશરે 56 લાખ કરોડ ટન એટલે 56 × 10⁻12નો 50% જેટલો ભાગ તો પૃથ્વીની સપાટીની પ્રથમ 5 કિલોમીટરની આગળ જોઈએ ઊંચાઈ સુધીના વાતાવરણના પડમાં જ સમાયેલો છે। પૃથ્વી સપાટીથી આશરે 32 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણ પડમાં 99% જેટલી હવા સમાયેલી છે। તો અહીંથી એક પ્રશ્ન બને એવું છે કે કેટલી ઊંચાઈ સુધી? તો 32 કિલોમીટરની ઊંચાઈ સુધી 99% જેટલી હવા સમાયેલી છે, જ્યારે પૃથ્વીની સપાટીથી આશરે 100 કિલોમીટરની ઊંચાઈ પછીના વાતાવરણની કુલ હવા માત્ર 0.00003% જેટલી છે, જે 16.1 ટૂંકમાં પૃથ્વીની સપાટીની તદ્દન નીચેનું વાતાવરણ ઘટ્ટ છે। તો અહીં જે આકૃતિમાં વાત કરવામાં આવેલ છે તે આકૃતિ આપણે જોઈ લઈએ। તો અહીંથી આપ આલેખ જોઈ શકો છો। તો નીચેની તરફ જેમ જેમ જતું જાય, આમ નીચેથી ઉપર તરફ જેમ જતું જાય તેમ ઊંચાઈની સાથે હવાનું પ્રમાણ ઘટતું જતું જોવા મળે છે। ત્યારબાદ આગળ જોઈએ પૃથ્વી પરનું વાતાવરણ રંગહીન, સ્વાદરહિત અને વાસરહિત છે। તે જ્યારે ગતિમાં હોય છે ત્યારે આપણને એને પવન કે લહેર તરીકે અનુભવીએ છીએ। એમાં સ્થિતિસ્થાપકતા, દબનીયતા અને ફેલાઈ જવાના ગુણો રહેલા છે। તે પારદર્શક છે, છતાં તેમાંથી પસાર થતા અમુક પ્રકારના વિકિરણો એમાં શોષાય છે અને પદાર્થો હવાના ઘર્ષણથી અવરોધાય છે। આ જ કારણથી આકાશની ઉલ્કાઓ પૃથ્વી પર પહોંચતા પહેલાં વાતાવરણમાં સળગી ઉઠે છે અને નાશ પામે છે। આમ વાતાવરણ અવકાશી પદાર્થોથી પૃથ્વીનું રક્ષણ કરે છે। તો આ યાદ રાખવું। વાતાવરણ વિના પૃથ્વી પરની જીવસૃષ્ટિનું અસ્તિત્વ અશક્ય છે। એમાં રહેલા ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુ પૃથ્વી પરની જીવસૃષ્ટિને જીવંત રાખે છે। પૃથ્વી પરના વાદળો, ધુમ્મસ, વરસાદ, બરફ વગેરે વાતાવરણમાં રહેલા પાણીના રૂપાંતરો છે। ત્યારબાદ સૂર્યાસ્ત, ધુમ્મસ, ઝાકળ પ્રક્રિયાઓ વાતાવરણમાં રહેલા રજકણોને આભારી છે। વાતાવરણમાં તરતા રજકણો સૂર્યના પ્રકાશને ફેલાવે છે। જ્યાં વધુ રજકણો હોય ત્યાં આકાશ ધુમ્મસવાળું અને ઝાંખું અને સફેદ દેખાય છે, અને જ્યાં ઓછા રજકણો હોય ત્યાં આકાશ ભૂરું અને ક્યારેક જાંબલી અથવા નીલા રંગનું દેખાય છે। ત્યારબાદ જોઈએ વાતાવરણ પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી રક્ષે છે। દિવસે તેમાંથી પસાર થતા સૂર્યના સંહારક કિરણોને શોષી તે સૂર્યની પ્રચંડ ગરમીને મંદ કરે છે। રાત્રે વાતાવરણના ધાબળા જેવું કાર્ય કરી પૃથ્વીને વધુ ઠંડી પડવાથી અટકાવે છે। એટલે ટૂંકમાં આપણે કહીએ તો વાતાવરણ આપણી પૃથ્વીને બહુ ગરમે નહીં થવા દેતો ને રાત્રે બહુ ઠંડોએ પડવા દેતો નથી। જો વાતાવરણ ન હોત તો દિવસે પૃથ્વીનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસથી પણ ઊંચું જાત અને રાત્રે એનું તાપમાન 200 ડિગ્રી સેલ્સિયસથી પણ નીચું ઉતરી જાત। એટલે અહીંયા માઇનસ લખવાનું ભૂલી ગયા છે કદાચ,
પણ -200 ડિગ્રી સેલ્સિયસથી પણ નીચું ઉતરી જાય. તો આ યાદ રાખવું. ત્યારબાદ હવે જોઈએ વાતાવરણનું બંધારણ, કમ્પોઝિશન ઓફ ધ એટમોસ્ફિયર. પૃથ્વીના વાતાવરણનું બંધારણ એના ઉત્ક્રાંતિ કાળ દરમિયાન બદલાતું રહ્યું છે. પ્રાગૈતિહાસિક વાતાવરણ એકદમ પાતળું અને હાઇડ્રોજન અને હિલિયમ વાયુનું બનેલું હતું. એટલે ઇતિહાસમાં આ હાઇડ્રોજન અને હિલિયમ વાયુનું વાતાવરણ બનેલું હતું. જ્વાળામુખીના પ્રસ્ફુટન, ગરમ પાણીના ઝરા અને ફુવારાઓ, ઘન પદાર્થોના રાસાયણિક રૂપાંતર અને વનસ્પતિઓની જીવન ક્રિયાઓ વગેરે પ્રક્રિયાઓથી એમાં બીજા વાયુઓ અને ઘટકો ઉમેરાતા રહ્યા અને આજનું વાતાવરણ અસ્તિત્વમાં આવ્યું છે. ખડકોના ખવાણ, બળતણોનું બળવું, કાર્બનિક પદાર્થોનું સડવું, જીવોની શ્વસન ક્રિયા થવી વગેરે પ્રક્રિયાઓમાં વાતાવરણના ઘટકો ખર્ચાય છે, મુક્ત થાય છે અને ફરી તેમાં ભળે છે. આમ વર્ષોથી વાતાવરણમાં એના ઘટકોનું પ્રમાણ એક સરખું જળવાઈ રહ્યું છે. ત્યારબાદ આગળ જોઈએ વાતાવરણ વિશે. વાતાવરણમાં વાયુ, પ્રવાહી અને ઘન તત્વો આવેલા છે. વાયુ તત્વોમાં હવાના જુદા જુદા વાયુઓ અને પાણીનો વાયુ જેમ કે વરાળ અને ભેજ છે. પ્રવાહીમાં મુખ્યત્વે પાણી છે અને ઘન તત્વોમાં સૂક્ષ્મ રજકણો, ક્ષારકણો, બરફકણો, જીવજંતુઓ વગેરે છે. હવા અને તેના જુદા જુદા વાયુઓ વાતાવરણનો મુખ્ય ભાગ છે. સૂકી અને સ્વચ્છ હવાનો 99%થી વધારે ભાગ ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓનું બનેલું છે. તો યાદ રાખવું, જે સૂકી હવા હોય તેનું 99%થી પણ વધારે ભાગ ઓક્સિજન અને કયા નાઇટ્રોજન વાયુનું બનેલું છે. કારણ કે આપણે 78% તો નાઇટ્રોજન હોય અને 21% જેટલું લગભગ ઓક્સિજન હોય છે. એમાં મુખ્ય વાયુઓનું પ્રમાણ નીચે પ્રમાણે જોવા મળે. તો કેટલા ટકા વાયુ હોય છે તે જોઈએ. આપણે જોયું તે પ્રમાણે નાઇટ્રોજન હવામાં 78%, ઓક્સિજન 21%, આર્ગોન 0.93%, કાર્બન ડાયોક્સાઇડ 0.03%, ત્યારબાદ હાઇડ્રોજન, હિલિયમ, નિયોન, ક્રિપ્ટોન, ઓઝોન વગેરે 0.04% જેટલા પ્રમાણમાં આવેલા જોવા મળે છે. વાતાવરણમાં વાયુના ઉદ્ધર્વ અને ક્ષિતિજ સમાંતર વિતરણમાં ઘણી વિવિધતા રહેલી છે. ભારે વાયુઓ વાતાવરણની નીચેના સ્તરોમાં આવેલા છે, જ્યારે હલકા વાયુઓ ઉપરના સ્તરોમાં છે. પૃથ્વી સપાટીથી આશરે 80 કિલોમીટર સુધીની ઊંચાઈના વાતાવરણમાં હવાના વાયુઓનું પ્રમાણ લગભગ એક સરખું કોઠામાં દર્શાવ્યા પ્રમાણેનું છે. તો આ 80 કિલોમીટર સુધીની વાત કરવામાં આવેલ છે. વાતાવરણના નીચલા સ્તરોમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારે છે. તે પૃથ્વી સપાટીથી આશરે 130 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણમાં જોવા મળે. તો મિત્રો અહીંયા ઓપ્શન સ્વરૂપે આપણને આપી શકીએ કે નાઇટ્રોજન કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે, તો 130. તેની હાજરી ઓક્સિજનની અસરને મંદ કરે છે. આ પણ યાદ રાખવું. આમ તો નાઇટ્રોજન આપણે શ્વાસમાં લઈએ એટલે ઓક્સિજન શ્વાસમાં લઈએ તે આપણને આમ દાહક પીડા ઉપજાવે, પરંતુ નાઇટ્રોજન એની સાથે લઈએ એવું તો લેતા નહીં કે ઓક્સિજન લઈ લો પછી નાઇટ્રોજન. તો તેની જે અસર હોય છે ઓક્સિજનની, તે દાહક અસર તેને મંદ કરે છે નાઇટ્રોજન. પૃથ્વી સપાટી પરની વનસ્પતિ સૃષ્ટિને જીવંત રાખે છે. વાતાવરણમાં ઓક્સિજન આશરે 110 કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે. તો અહીં યાદ રાખવું, નાઇટ્રોજન 130, ઓક્સિજન 110, ત્યારબાદ ઓક્સિજનનું પ્રમાણ 21%, નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે 78%. આવું યાદ રાખવું, ફેક્ટ બેઝ. કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણનું સૌથી ભારે વાયુ છે. તેથી તે પૃથ્વીની નજીકના વાતાવરણમાં 20 કિલોમીટરથી વધુ ઊંચાઈના વાતાવરણમાં તે બિલકુલ હોતું નથી. એટલે 20 કિલોમીટરથી નીચે તે જોવા મળે છે. કાર્બન ડાયોક્સાઇડ ગરમી સંગ્રહ કરવાની શક્તિ વધારે છે. તે પૃથ્વી સપાટીએથી નીકળતી ગરમીનું શોષણ કરે છે. કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિ માટે પ્રાણરૂપ તત્વ છે, કારણ કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા હોય તેમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું ગ્રહણ કરે છે. હવે મિત્રો આમાં પ્રશ્ન એવો પૂછી લે કે શ્વસન દરમિયાન વનસ્પતિ કઈ વાયુ ગ્રહણ કરે, તો એમાં ઓક્સિજન જ આવશે. પછી આપણે આમ આવી ગયું કાર્બન ડાયોક્સાઇડ એટલે ફટાક દઈને નહીં કરી દેવાનું. પ્રકાશ સંશ્લેષણ તો કાર્બન ડાયોક્સાઇડ, શ્વસન તો ઓક્સિજન, તે યાદ રાખવું. ત્યારબાદ જોઈએ વનસ્પતિ. આગળ આપેલ છે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે અને એનો ઉપયોગ પોતાના ખોરાક તૈયાર કરવામાં કરે છે.
વર્તમાન યુગમાં કોલસો, પેટ્રોલ વગેરે બળતણોનો વપરાશ વધવાથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જોવા મળે છે. વાતાવરણમાં ઓઝોન વાયુનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. વાતાવરણના ઉપરના થરોમાં સૂર્યના કિરણોના પ્રચંડ મારાથી તે પેદા થાય છે. મુખ્યત્વે તે પૃથ્વી સપાટીથી આશરે 15થી 50 કિલોમીટરની ઊંચાઈ વચ્ચેના વાતાવરણમાં એકઠો થયેલો જોવા મળે છે. તો કેટલી ઊંચાઈ છે? 15થી 50. ત્યારબાદ અમુકમાં લખેલ છે 32થી 48. તો આપની રીતે ઓપ્શન મળે તો ટીક કરવું. 15થી 50ની વચ્ચે હોય ને 32 ને 48 એની વચ્ચે જ આવે છે. હવે આ બે ઓપ્શન આપે તો આપણે ટેન્શનમાં તો આવી જઈએ, પણ શું કરીએ, 15થી 50 કરી દેવાનું, કારણ કે યુનિવર્સિટીમાં ગ્રંથમાં છે ને આગળ એ કોઈક એક્ઝામ એવી ગઈ છે એમાં એને માન્ય રાખેલ છે. એટલે આવું કંઈ થાય ના, એ તો આપણે પ્રાર્થના કરીએ, પણ કદાચ ના કરે નારાયણને થાય તો આમ કરવું. સામાન્ય રીતે પૃથ્વી સપાટીથી 130 કિલોમીટરની ઊંચાઈ પછીનું ઉપરનું વાતાવરણ મુખ્યત્વે હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓનું બનેલું છે. 130 નાઇટ્રોજન, 110 ઓક્સિજન, 20 કાર્બન ડાયોક્સાઇડ અને 130થી ઉપર કયું? હાઇડ્રોજન અને હિલિયમ. ત્યારબાદ આગળ જોઈએ, હવાના તાપમાનના તફાવતને લીધે વિષુવવૃત્ત ઉપરના વાતાવરણમાં ભારે વાયુ સૌથી ઓછા હોય છે, જ્યારે ધ્રુવો પરની હવામાં તેઓ સૌથી વધારે પ્રમાણમાં હોય છે. વિષુવવૃત્ત પર તાપમાન વધુ હોવાથી આ જે ભારે વાયુ હોય છે તે ત્યાં ઓછા જોવા મળે છે. એટલે કે વિષુવવૃત્તિ ધ્રુવો તરફ જઈએ તેમ વાતાવરણમાં ભારે વાયુઓનું પ્રમાણ વધતું જાય. વાતાવરણનું બંધારણ આ યાદ રાખી લેવું કે અહીંયા ઓપ્શન તરીકે મૂકી દઈએ કે વિષુવવૃત્તિ ધ્રુવો તરફ જઈએ તેમ વાતાવરણમાં ભારે વાયુનું પ્રમાણ, ખાલી જગ્યા, તો વધતું ઘટતું ફેરફાર થતું નહીં કે આપેલ પૈકી એક કે નહીં, એવું પ્રશ્ન આપી દે તો ટેન્શનમાં આવી જઈએ આપણે. એટલે યાદ રાખવું કે વિષુવવૃત્ત પર સૌથી ઓછું ને ધ્રુવો તરફ જઈએ તેમ આપણને ભારે વાયુનું પ્રમાણ વધતું જોવા મળે છે. વાતાવરણનું બંધારણ દિવસે અને રાત્રે પણ જુદું જુદું હોય છે. બપોરે હવાનું તાપમાન ઊંચું હોવાથી વાતાવરણના નીચલા સ્તરોમાં હલકા વાયુઓનું પ્રમાણ ઓછું હોય છે, જ્યારે રાત્રે હવાનું તાપમાન નીચું જતાં એના નીચેના સ્તરોમાં ભારે વાયુઓનું પ્રમાણ વધી જાય છે. ત્યારબાદ આગળ જોઈએ, વાતાવરણમાં પાણી એ ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપે જોવા મળે છે. તે હવામાં હિમકણો, જલબિંદુઓ અને વરાળના રૂપમાં હોય છે. એ બધામાં પાણીનું વરાળ સ્વરૂપે સૌથી મહત્વનું વાતાવરણમાં ઘટક તત્વ છે. પાણીની જે વરાળ હોય તે સૌથી મહત્વનું વાતાવરણનું ઘટક તત્વ છે. તે મુખ્યત્વે સમુદ્રો, સરોવરો, નદીઓ તથા જળાશયોના પાણીનું બાષ્પીભવન થવાથી અને વનસ્પતિની બાષ્પ નિષ્કાશન ક્રિયાથી ઉત્પન્ન થાય છે અને હવામાં ભરે છે. વરાળ વાતાવરણના નીચલા સ્તરોમાં જોવા મળે છે. 10થી 12 કિલોમીટરની ઊંચાઈ પછીના ઉપરના વાતાવરણમાં તે લગભગ હોતી નથી. તો આ ડેટા યાદ રાખવા, 10થી 12 કિલોમીટરની ઊંચાઈ હોય ત્યાં લગભગ વરાળ હોતી નથી. વાતાવરણમાં એનું પ્રમાણ કેટલું છે? તો 0થી 4%. તો આ પણ યાદ રાખો. પૃથ્વી સપાટી પર જુદી જુદી જગ્યાએ તે જુદા જુદા પ્રમાણમાં જોવા મળે છે. રણ પ્રદેશો પરની હવામાં વરાળ નહીવત હોય, કારણ કે રણ પ્રદેશમાં આપણે જોઈએ તડકો પડે તો તડકો પડે ત્યાં રહેતી જ હોય, અથવા આપણે ખારો પાટ હોય કચ્છના રણમાં તો પછી બાષ્પીભવન થાય ના. બાષ્પીભવન ના થાય તો શું થાય? વરાળ ના હોય, એટલે રણ પ્રદેશમાં ઓછી હોય, એટલે નહીવત એમ. એટલે ત્યાં વરસાદ નહીં પડતું. પછી જ્યારે પાણી પ્રદેશો અને જંગલો પરના વાતાવરણમાં તે વધારે હોય છે. આગળ જોઈએ, હવામાં રહેલી વરાળના પ્રમાણનો સૂર્યઘાત અને હવાના તાપમાન સાથે ગાઢ સંબંધ છે. વિષુવવૃત્તિ ધ્રુવો તરફ જતાં હવામાં વરાળનું પ્રમાણ ઘટતું જાય. કેવી રીતે? કારણ કે જો વિષુવવૃત્ત પર આપણે સમુદ્રો હોય, તાપમાન વધુ હોય એટલે વધારે બાષ્પીભવન થાય. વધારે બાષ્પીભવન થાય તો હવામાં વધારે વરાળ હોય, જ્યારે ધ્રુવો તરફ હોય તો ખરું પાણી, પણ તડકાનું પ્રમાણ ઓછું હોય, તેથી ત્યાં વરાળ શું હોય? ઓછી હોય એમ. વરાળ સૂર્યની ગરમીનું શોષણ કરનારું વાતાવરણનું મુખ્ય ઘટક છે. પૃથ્વી પરના વંટોળિયાની ઉત્પત્તિ અને વિકાસમાં વરાળ મહત્વનો ભાગ ભજવે છે. વાતાવરણના કદની સરખામણીમાં વરાળનું પ્રમાણ નજીવું છે, છતાં એની હાજરી પૃથ્વી પરની આબોહવા અને હવામાનની પરિસ્થિતિ માટે સૌથી મહત્વની ગણાય છે.
પૃથ્વી પરના વાદળો, ધુમ્મસ, વરસાદ વગેરે વરાળના રૂપાંતરો છે. ત્યારબાદ આગળ જોઈએ. પૃથ્વી સપાટીની તદ્દન નજીક વાતાવરણમાં અસંખ્ય રજકણો આવેલા છે. તે મુખ્યત્વે ખુલ્લી ધરતી, ઉદ્યોગોના ધુમાડા, વનસ્પતિ, જ્વાળામુખી વગેરેમાંથી વાતાવરણમાં આવે છે. પૃથ્વી સપાટીના જુદા જુદા ભાગોની હવામાં રજકણોનું પ્રમાણ જુદું જુદું જોવા મળે છે. રણ પ્રદેશો પરના વાતાવરણમાં ધૂળના રજકણો વિશેષ હોય છે, કારણ કે ત્યાં ધૂળની નકરી ડમરીઓ જ હોય, પવન ચાલતું હોય, આમ વરાળ જેવું કંઈ હોય ને સીધું પવન આવે એટલે ધૂળના રજકણો વધુ હોય. શહેરો અને ઔદ્યોગિક વસાહતોના ધુમાડાના રજકણો વધુ હોય, કારણ કે ત્યાં ધુમાડો થાય એટલે વધુ જ હોય. હવે ઔદ્યોગિક છે, શહેરો છે, વાહનો ચાલે એટલે ધુમાડો રહેવાનું જ છે. રજકણો તથા ક્ષારકણો ભેજગ્રાહી કે ભેજધારી હોવાથી તે વાતાવરણની ઘનતા વધારે છે. સૂર્યાસ્ત, ધુમ્મસ, વાદળો વગેરે બનવાની પ્રક્રિયાઓ હવામાં રહેલા રજકણોને આભારી છે. આ ઉપરાંત રજકણો સૂર્યની ગરમી શોષે છે તેમજ તેનો ફેલાવો પણ કરે છે. હવે જોઈએ વાતાવરણની સ્તર રચના, સ્ટ્રક્ચર ઓફ ધ એટમોસ્ફિયર, એટલે કેવું છે વાતાવરણ, એમની સ્તર રચના કેવી છે. વાતાવરણના કેટલા સ્તર? તો 4 સ્તર આવે છે, જેનો આપણે વ્યવસ્થિત રીતે અભ્યાસ કરવાના છે, જે આપણે આગળ જોઈશું. આપણે આગળ અભ્યાસ કરી ગયા કે વાતાવરણ પૃથ્વી સપાટીથી સેંકડો કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. આટલો મોટો વિસ્તાર ધરાવતા વાતાવરણને પૃથ્વી સપાટીથી ઊંચે તરફ જતાં એના બંધારણમાં જોવા મળતો તફાવત તથા એના તાપમાનમાં થતા ફેરફારના આધારે જુદા જુદા પેટા આવરણો કે સ્તરોમાં વિભાગવામાં આવે છે. હવે જોઈએ પૃથ્વી સપાટીથી ઊંચે તરફ જતાં વાતાવરણના બંધારણમાં તફાવત જોવા મળે. એના આધારે વાતાવરણને 2 પેટા આવરણમાં વિભાગવામાં આવ્યા છે. 2 પેટા આવરણ, મુખ્ય 4 આવરણ પહેલાં આવશે તે આપણે જોઈશું. હોમોસ્ફિયર એટલે સજાતીય, હેટ્રોસ્ફિયર એટલે અસજાતીય. આ શું છે તે આપણે આગળ જોઈશું. પૃથ્વી સપાટીથી આશરે 80 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણનું બંધારણ લગભગ એકસરખું હોય છે, એટલે એને શું કહેવાય? સજાતીય, સરખું હોય એમ. વાતાવરણના આ ભાગને હોમોસ્ફિયર કહેવામાં આવે છે. હોમોસ્ફિયરમાં એના ઘટક તત્વોનું પ્રમાણ એકસરખું જોવા મળે છે. પૃથ્વી સપાટીથી 80 કિલોમીટરની ઊંચાઈ પછીના ઉપરના વાતાવરણને હેટ્રોસ્ફિયર કહે છે, એટલે અસજાતીય. તે જુદા જુદા વાયુ તત્વોના બનેલા 4 સ્તરોનું બનેલું છે. સૌથી નીચેના સ્તરમાં નાઇટ્રોજનના અણુઓ વધુ પ્રમાણમાં આવેલા છે. ત્યારબાદ એની ઉપરના સ્તરમાં ઓક્સિજન પરમાણુઓનું સંકેન્દ્રણ થયેલું જોવા મળે છે. આની ઉપરના સ્તરમાં હિલિયમના પરમાણુઓનું મુખ્ય છે. સૌથી ઉપરનું સ્તર હાઇડ્રોજનના પરમાણુઓનું બનેલું છે. આમ હેટ્રોસ્ફિયર જુદા જુદા ઘટક તત્વોવાળા સ્તરોનું બનેલું જોવા મળે છે. ત્યારબાદ જોઈએ સૂર્યના પાલજાંબલી કિરણો અને અંતરિક્ષ કિરણોના સતત મારાને લીધે હેટ્રોસ્ફિયર હવાના અણુઓ આયનમાં ફેરવાય છે, એટલે કે તે વિદ્યુતમય બને છે. તેથી વાતાવરણના આવરણને આયનાવરણ પણ કહેવામાં આવે છે, એટલે કે હેટ્રોસ્ફિયરના વાતાવરણનું જે આ આવરણ છે તેને આયનાવરણ કહીએ છીએ. ત્યારબાદ આગળ જોઈએ પૃથ્વી સપાટીથી ઊંચે તરફ જતાં વાતાવરણના તાપમાનમાં ફેરફાર થતો જોવા મળે છે. આ તાપમાનના ફેરફારના આધારે વાતાવરણને મુખ્ય 4 પેટા આવરણોમાં વિભાગવામાં આવ્યા છે. હવે તાપમાનના ફેરફારના આધારે કેટલા પ્રકારમાં? તો 4, જે આપણે અભ્યાસ કરવાના છીએ, ને આમાંથી જ પ્રશ્નો મોસ્ટ ઓફ બનવાના છે, એટલે ખાસ વ્યવસ્થિત રીતે જોવું ને ધ્યાનથી જોવું. પ્રથમ છે ક્ષોભાવરણ, બીજું છે સમતાપ આવરણ, ત્રીજું મધ્યાવરણ અને ચોથું છે ઉષ્માવરણ. તો એનો વિગતે અભ્યાસ કરીએ આપણે. સૌ પ્રથમ છે ક્ષોભાવરણ. એને ટ્રોપોસ્ફિયર એટલે પૃથ્વીએ પહેરેલી ટોપી, એને શું કહેવાય? ટ્રોપોસ્ફિયર એમ, એટલે પ્રથમ આવરણ ક્ષોભાવરણ. પૃથ્વીની સપાટીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને ક્ષોભાવરણ એટલે ટ્રોપોસ્ફિયર, આવું ઇંગ્લિશમાં યાદ રાખવું પડે, કારણ કે પૂછી લે આપણને. ટ્રોપોસ્ફિયર, ત્યારબાદ સમતાપ આવરણ એ સ્ટ્રેટોસ્ફિયર,
ને મધ્ય આવરણને મ પરથી મેઝોસ્ફિયર, ને ત્યારબાદ થર્મોસ્ફિયર એટલે બાહ્ય આવરણ. એને તો હવે થર્મો એટલે ગરમ આવરણ, બાહ્ય આવરણ. તો એવી રીતે યાદ રાખી લ્યો. વિષુવવૃત્તના ગરમ પ્રદેશો પરથી આશરે 16 કિલોમીટર, કારણ કે અહીંયા તડકો વધારે પડે એટલે ઉપરની તરફ હોય એમ. સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશો પર 12 કિલોમીટર. હવે અહીંયા તડકો એ માપનો પડે, ઠંડી એ માપની પડે. એટલે સરખું આમ માપે. તો અહીંયા 12 વચ્ચે આવી જાય. અને ધ્રુવો પર આશરે 8 કિલોમીટરની ઊંચાઈ સુધી ફેલાયેલું હોય. ધ્રુવો પર હવે તડકો પડતો નહીં એટલે ઓછું હોય એમ. નીચેના થરમાં આ આવરણ જોવા મળે છે. જુદી જુદી ઋતુઓમાં તેની ઊંચાઈ બદલાતી રહે છે. ઉનાળામાં ક્ષોભ આવરણ વધારે ઊંચું જતું રહે, કારણ કે તડકો વધે તો વિષુવવૃત્ત પર 16 કરતાંય વધારે વધી જાય. અને શિયાળામાં શું થાય, એનું વિરુદ્ધ, નીચે આવી જાય. શિયાળામાં ઊંચાઈ સુધી વિસ્તરેલું હોય છે, તો ઓછી ઊંચાઈ સુધી શિયાળામાં વિસ્તરેલું હોય. હવે અહીંયા તાપમાન આપેલ છે કે વધઘટ કેવી રીતે થાય છે તે આપણે જોઈશું આગળ. પૃથ્વી સપાટી પરની જીવનસૃષ્ટિ પર ક્ષોભ આવરણની ખૂબ જ અસર થાય છે. વાતાવરણના તોફાનો, આ યાદ રાખવું, આ બધું ક્ષોભ આવરણમાં. ઘોંઘાટો, હવાની હલચલ, વીજ, વાદળો વગેરે આ આવરણમાં અનુભવાય છે. એટલે આપણી નજીકનું સૌથી વધારે ફેલાયેલું આવરણ એ જ કહેવાય. સૌથી વધારે આપણી નજીકનું આવરણ તે ક્ષોભ આવરણ, ટ્રોપોસ્ફિયર. તેથી પૃથ્વી પરના હવામાન અને આબોહવાના નિર્માણમાં ક્ષોભ આવરણનો મોટો ફાળો છે. વાતાવરણના કુલ વાયુ દ્રવ્યના 75% જેટલું દ્રવ્ય અને લગભગ બધી જ પાણીની વરાળ અને રજકણો એમાં આવેલા છે. એમાં ઊંચે જોઈએ તેમ હવાનું તાપમાન ઘટે. તો મિત્રો અહીંયાથી ટ્રીક યાદ રાખે, ઘટે વધે શું છે? ક્ષોભમાં ઘટે, સમતાપમાં તાપમાન વધે, ત્યારબાદ મધ્યમાં ઘટે ને બહાર જઈએ તેમ વધે. તો ઘટે વધે એવી રીતે યાદ રાખવું. અને એની સૌથી અગત્યની લાક્ષણિકતા છે, એથી જ આવરણને વિષમોષ્ણતા આવરણ પણ કહે છે. તો આ યાદ રાખી લેવું. વિષમોષ્ણતા આવરણ એ ક્ષોભ આવરણનું જ બીજું નામ છે. લગભગ મને આ ડેટા ક્યાં મળેલ નહીં, પણ અહીંયા પુસ્તકમાં છે એટલે ઇમ્પોર્ટન્ટ છે એમ ગણી શકીએ. એમાં આશરે 1 કિલોમીટરની ઊંચાઈએ 6.5 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 1000 ફૂટે 3.6 ડિગ્રી ફેરનહીટના દરે તાપમાન ઘટે છે. ક્ષોભ આવરણમાં ઊંચાઈની સાથે આ દરે તાપમાન 50 ડિગ્રીથી 70 ડિગ્રી સુધી ઘટે છે. જે ઊંચાઈએ તાપમાન ઊંચાઈની સાથે ઘટતું અટકી જાય તે સીમાને શું કહેવાય? ક્ષોભ સીમા. એટલે કે જેમ ઊંચે જઈએ અને જ્યાં આ તાપમાન ઘટતું હોય, કારણ કે તાપમાનના આધારે જ આ સ્તરો પાડેલા છે, તો જ્યાં ઘટતું અટકી જાય તેને શું કહેવાય? સીમા આવી ગઈ. પણ કોની સીમા? તો ક્ષોભની. તો શું કહેવાય? ક્ષોભ સીમા. તો ઇંગ્લિશમાં શું કહેવાય? ટ્રોપોપાઉસ કહે છે. આ સીમા વિસ્તારમાં હવાનું તાપમાન લગભગ સ્થિર થાય છે. હવાનું હલનચલન પણ મંદ પડી જાય છે. એથી જ ક્ષોભ સીમા વિસ્તાર અને એની ઉપર આવેલા થોડા કિલોમીટર ઊંચે સુધીનો વિસ્તાર વિમાનના ઉડ્ડયનો માટે ખૂબ જ અનુકૂળ છે. હવે આમાં તો મને કન્ફ્યુઝ રહે છે કે ક્યાં છે? તો એથી ક્ષોભ સીમા વિસ્તાર અને એની ઉપર આવેલા થોડા કિલોમીટર ઊંચે, એટલે ક્ષોભ સીમા છે ત્યાંથી થોડો ક્ષોભ સીમા સમતાપ આવરણ આવે, એની મધ્ય જે આવરણ છે ત્યાં વિમાનો ઉડે છે. આપણા જે પેસેન્જર વિમાનો છે તે, ને જેટ વિમાનો ક્યાં? સમતાપ આવરણમાં, માટે ખૂબ અનુકૂળ ગણાય છે. આગળ જોઈએ સમતાપ આવરણ. જ્યાં ક્ષોભ આવરણ પૂરું થાય છે ત્યાંથી હવાનું બીજું આવરણ શરૂ થાય છે. તે ક્ષોભ સીમા ઉપર આશરે 50 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. એને સમતાપ આવરણ કહેવામાં આવે છે. કેટલા કિલોમીટર સુધી? તો 50 કિલોમીટર સુધી. આ આવરણમાં ઋતુઓ થતી નથી. એમાં વાદળો, વંટોળિયા, વરસાદ, રજકણો વગેરે પણ જોવા મળતા નથી. આ બધું ક્યાં જોવા મળે ભાઈ? તો આપણે ક્ષોભ આવરણમાં. એની હવા અત્યંત સ્વચ્છ અને પાતળી છે. તેથી એમાં જેટ વિમાનો, જો મિત્રો હું નહીં કહેતો, અહીંયા લખેલ છે જેટ વિમાનો અહીં ઉડે. ક્ષોભ આવરણ અને સમતાપ આવરણની વચ્ચેની જે સીમા હોય ત્યાં પેસેન્જર વિમાન હોય તે ઉડે. ઓછા વિરોધ સાથે ઝડપથી ઉડી શકે છે. જુદી જુદી ઋતુમાં સમતાપ આવરણની ઊંચાઈ બદલાતી રહે છે, કારણ કે તાપમાન વધે તેમ ઉપરની તરફ જતું રહે.
તેની ઊંચાઈ ઉનાળામાં વધારે, આગળ સમજાયું તેમ, ને શિયાળામાં કેટલી હોય? ઓછી. એના તાપમાનમાં પણ ઋતુ પ્રમાણે ફેરફાર થાય છે. ઉનાળામાં ઉત્તર ગોળાર્ધમાં 60 ડિગ્રી અક્ષાંશ ઋતુની ઉપર આવરણનું તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ રહે છે, જ્યારે વિષુવવૃત્ત પર તાપમાન -70 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહે છે. આગળ જોઈએ, સમતાપ આવરણ શરૂઆતમાં પૃથ્વી સપાટીથી 20 કિલોમીટરની ઊંચાઈ સુધી હવાનું તાપમાન લગભગ સ્થિર રહે છે. ત્યાર પછી ઊંચાઈની સાથે તાપમાન ધીમે ધીમે શું થાય? વધવા લાગે, અને આશરે 50 કિલોમીટરની ઊંચાઈ તાપમાન વધતું અટકી જાય. સમતાપ આવરણમાં જે ઊંચાઈ તાપમાન વધતું અટકી જાય તેને શું કહેવાય? તો સમતાપ સીમા એટલે સ્ટેપોપોઝ કહે છે. આ સમતાપ સીમા વિસ્તારમાં હવાનું તાપમાન લગભગ સ્થિર થાય છે. ઊંચાઈની સાથે સમતાપ આવરણના બંધારણમાં થોડા ફેરફાર જોવા મળે છે. એમાં આશરે 20થી 40 કિલોમીટરની વચ્ચેની ઊંચાઈમાં ઓઝોન વાયુનું પ્રમાણ વધુ જોવા મળે છે. હોય કેટલા સુધી? તો 15થી 50 સુધી, 32થી 48 ગણાય, ને વધુ તો 20થી 40 કિલોમીટર. એટલે કન્ફ્યુઝન ઘણું બધું છે, પણ આખામાં નાનું એવું ગણીએ તો 15થી 50. તેથી સમતાપ આવરણના આ વિભાગને ઓઝોન આવરણ તરીકે ઓળખવામાં આવે છે. ઓઝોન સ્તર કયા આવરણમાં છે એવું પૂછે તો સમતાપ આવરણમાં. ત્યારબાદ સૂર્યના અત્યંત ગરમ પારજાંબલી એટલે અલ્ટ્રાવાયોલેટ કિરણો જોઈએ. આગળ અલ્ટ્રાવાયોલેટ કિરણો વાતાવરણના આ ભાગમાં શોષાય છે. ઓઝોન વાયુ ઓક્સિજન વાયુનો જ એક પ્રકાર છે. ઓક્સિજનના એક અણુમાં 2 પરમાણુ હોય, O2 હોય, જ્યારે ઓઝોનના એક અણુમાં કેટલું હોય? ઓક્સિજનના 3 પરમાણુ, O3 પરમાણુ હોય છે. તેથી જ તે ઓક્સિજન કરતાં દોઢો ભારે છે, એટલે 1.5 ગણું ભારે છે. આ 1 હોય તો તે 1.5 હોય. વીજળીનો તણખો યાદ રાખવું. ચમકારો થવાથી ઓક્સિજનના અણુઓ ઓઝોનમાં ફેરવાય છે. હવે ઓઝોન વાયુ નિર્માણ થવામાં કઈ બાબત જવાબદાર છે? તો વીજળીનો તણખો કે ચમકારો તે ઓઝોન વાયુ બનવામાં મહત્વનો ભાગ ભજવે છે. તે જંતુનાશક છે, હવાને શુદ્ધ કરે છે. મનુષ્ય માટે તે આરોગ્યપ્રદ છે. તેમાંથી પસાર થતી ઉલ્કાઓ સળગી ઉઠે છે અને નાશ પામે, જેથી આપણે પૃથ્વી પર તે આવતી નહીં. તેમ છતાંય અમુક વાર તો પડે છે અને આપણે ખરતો તારો કહીએ, 20 માંગે પાછા મૂવીઓમાં. તો એ બધું ના હોય ભાઈ. ખરતો તારો ઉલ્કા છે, આખી સળગી નહીં, થોડી ઘણી રહી ગઈ, પડી, ત્યારબાદ આપણે અમુક સરોવરોનું નિર્માણ થઈ જાય છે. આગળનું આવરણ છે મધ્ય આવરણ. સમતાપ આવરણની ઉપર આશરે 80 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણના ભાગને મધ્ય આવરણ કહે છે. એમાં ઊંચાઈએ જતાં તાપમાન ઘટતું જાય છે. પહેલામાં ઘટે, બીજામાં વધે, ત્રીજામાં ઘટે, અને આશરે 80 કિલોમીટરની ઊંચાઈએ તે ઘટતું અટકી જાય છે. આ ઊંચાઈને મધ્ય આવરણ સીમા કહે છે. મધ્ય આવરણ સીમા વિસ્તારમાં હવાનું તાપમાન -90 ડિગ્રી સેલ્સિયસથી 100 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે, તે યાદ રાખવું. ઉનાળામાં રાત્રિના ક્યારેક આ સીમા વિસ્તારમાં ચળકતા કે નિશાદીપ્ત વાદળો જોવા મળે છે. તે ઉલ્કાઓના રજકણોના બનેલા હોય છે. જ્યારે આ રજકણોની આસપાસ બરફના કણો જમા થાય છે અને એના પર સૂર્યના કિરણો પડે છે, ત્યારે તે ચમકતા દેખાય છે. તો ચળકતા કે નિશાદીપ્ત વાદળો કયા આવરણમાં જોઈએ? મધ્ય આવરણમાં. ને બીજું એક વાત આમાં લખેલ નહીં કે સૌથી ઠંડુ આવરણ કોઈ કહેવામાં આવે તો તે છે મધ્ય આવરણ. મમ્મી, આગળનું આપણું આવરણ છે ઉષ્મા આવરણ. મધ્ય આવરણની ઉપરના વાતાવરણને ઉષ્મા આવરણ કહે છે. તે 80 કિલોમીટરની ઊંચાઈએથી શરૂ થાય. પહેલું હોય ક્ષોભ આવરણ, તે 20 કિલોમીટર સુધી હોય. બીજું હોય સમતાપ, તે 50 સુધી હોય. ત્રીજું હોય મધ્ય આવરણ, તે 80 સુધી હોય. ને આ ક્યાંથી શરૂ થાય? 80થી ઉપર. ક્ષોભ આવરણમાં આપણે શું જોઈ ગયા કે જે ક્ષોભ આવરણ હોય ને સમતાપ આવરણ, એની વચ્ચે જે હોય ને સીમા, ત્યાં આપણા વિમાનો ઉડતા હોય છે, પેસેન્જર વિમાનો હોય. ત્યારબાદ વીજળી, ચમકારો, આપણે વાતાવરણ તો નહીં પરંતુ ઋતુઓ જેવી મોસ્ટ ઓફ ક્રિયાઓ ક્યાં જોવા મળે છે? આપણે તો ક્ષોભ આવરણમાં.
બીજું વિષુવવૃત્ત પર તે 16 કિલોમીટર, ત્યારબાદ સમશીતોષ્ણમાં 12 હોય ને પેલી બાજુ 8 કિલોમીટર. તાપમાન ઋતુઓ પ્રમાણે તેની ઊંચાઈમાં વધઘટ થતી રહે. ઉનાળામાં ઊંચે જતો રહે અને શિયાળામાં નીચું આવી જાય. સમતાપમાં જોયું કે 15 થી 50 સુધી ઓઝોન આવરણ હોય, 20 થી 40 સુધી મોટા પ્રમાણમાં હોય ને આપણે 32 થી 48 પણ જોતા હોઈએ છીએ. ત્યારબાદ સમતાપ આવરણમાં બીજું કે જેટ વિમાનો તેમાં ઉડતા હોય છે, તે પણ આપણે જોઈ ગયા. મધ્ય આવરણ સૌથી વધારે ઠંડુ આવરણ છે મધ્ય આવરણ. ને હવે જોઈશું ઉષ્મા આવરણ. જોઈ રહ્યા છે તે વાતાવરણ પૂરું થાય છે ત્યાં સુધી વિસ્તરેલું છે, એટલે છેક સુધી. વાતાવરણની આ ભાગની હવા અતિશય પાતળી હોય છે. એમાં ઊંચાઈની સાથે તાપમાન વધતું જાય, ઘટે વધે ઘટે ને હવે શું થશે? વધશે. 350 કિલોમીટરની ઊંચાઈએ તાપમાન આશરે 900 ડિગ્રી સેલ્સિયસ જેટલું થાય છે. સૂર્યના પારજાંબલી કિરણોના સતત મારાના કારણે ઉષ્માવરણની હવાનું આયનીકરણ થાય છે. તેથી ઉષ્માવરણની હવા આયનમાં ફેરવાય છે, એટલે કે વિદ્યુતમય બને છે. તેથી વાતાવરણના આવરણને શું કહેવાય? આયનાવરણ. કયા આવરણને આયનાવરણ તરીકે ઓળખવામાં આવે છે? તો ઉષ્માવરણને આયનાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. ને ક્ષોભ આવરણને વિષમોષ્ણતા આવરણ પણ કહેવાય છે, તે યાદ રાખો. પૃથ્વી સપાટીથી આશરે 80 થી 400 કિલોમીટરની વચ્ચેના વાતાવરણના ભાગમાં આયનિત હવાનું વધારે સંકેન્દ્રણ થયેલું હોવાથી કેટલાક હવામાનશાસ્ત્રીઓ વાતાવરણના આ ભાગને આયનાવરણ કહે વધારે છે. તેથી આને પણ અમુક વાર કહે છે કે આને આયનાવરણ ગણી લઈએ 80 થી 400 કિલોમીટર. પૃથ્વી પરના રેડિયો પ્રસારણ વાતાવરણના આવરણને આભારી છે. તો કયા આવરણને રેડિયો પ્રસારણ થાય? તો આયનાવરણ અથવા ઉષ્ણતા આવરણ. રેડિયોના તરંગો આવરણની વીજભારયુક્ત હવા સાથે અથડાઈ પુનરાવર્તન થઈ પાછા પૃથ્વી પર આવે છે. આયના આવરણનો 80 થી 140 કિલોમીટર વચ્ચેનો ભાગ ઈ લેયર કે કેનેલી હેવીસાઇડ લેયર તરીકે ઓળખાય છે. ખાસ યાદ રાખી લો, મેં પણ ક્યાં વાંચેલ નથી આ તો. 80 થી 140 કિલોમીટર વચ્ચેનો ભાગ ઈ લેયર કે કેનેલી હેવીસાઇડ લેયર તરીકે ઓળખાય છે. આવો પ્રશ્ન પૂછી લે તો આપણે બાવળા બની જઈએ. આ સ્તર રેડિયોના દીર્ઘ તરંગો પૃથ્વી પર પાછા મોકલે છે. આ સ્તરના ઉપસ્તરને એફ લેયર કહેવામાં આવે છે, જે રેડિયોના ટૂંકી તરંગ લંબાઈવાળા મોજાઓને પૃથ્વી પર પાછા મોકલે છે. આ યાદ રાખી લો કે એફ લેયર અથવા આ ઈ લેયર ક્યાં આવેલ છે? તો ઉષ્ણતા આવરણમાં આવેલ છે. આ સ્તરને એપલ્ટન લેયર પણ કહે છે. ત્યારબાદ આગળ જોઈએ. આયનાવરણમાં ઊંચાઈની સાથે હવાનું તાપમાન શું થાય છે? તો વધતું જાય છે. અહીં હવાના કણો ખૂબ ગરમ હોય છે. દિવસ દરમિયાન એનું તાપમાન 550 ડિગ્રી સેલ્સિયસથી 1100 ડિગ્રી સેલ્સિયસ જેટલું થાય છે. રાત્રે તે ઘટીને 150 ડિગ્રી સેલ્સિયસ જેટલું થાય છે. ખૂબ ઊંચા તાપમાનને કારણે આ આવરણને ઉષ્મા આવરણ પણ કહે છે. આવરણમાં થતી આયનીકરણની પ્રક્રિયાને કારણે કેટલીક વાર ધ્રુવ પ્રદેશમાં ઊંચા આકાશમાં મુગ્ધ કરી એવા રંગપટાઓ દેખાય છે, જેને મેરુજ્યોત તરીકે જાણીતા છે. તો મેરુજ્યોત ઘટના ક્યાં જોવા મળે? તો ઉષ્મા આવરણમાં. તે કોઈક વાર તેજના લીસોટા રૂપે તો કોઈક વાર મંડપની ઝાલર જેવા આકારે પણ દેખાય છે. ઉત્તર ગોળાર્ધમાં તેને મેરુજ્યોત બોરીઅલિસ અને દક્ષિણ ગોળાર્ધમાં મેરુજ્યોત ઓસ્ટ્રેલિસ, કારણ કે ઓસ્ટ્રેલિયા દક્ષિણ ગોળાર્ધમાં આવેલ છે એના કારણે આમ નામ આપેલ છે એવું આપણે વિચારી શકીએ. ઉષ્મા આવરણના 500 કિલોમીટરના ઊંચાઈ પછીના આશરે 2000 કિલોમીટરની ઊંચાઈ સુધીના ભાગને બાહ્ય આવરણ અથવા એક્ઝોસ્ફિયર પણ કહે છે. એની હવા ખૂબ જ પાતળી છે. એમાં બ્રહ્માંડીય કિરણો વધુ ઉગ્ર માત્રામાં મારો ચલાવે છે. એની હવાના પરમાણુ અતિશય ગરમ થઈ જાય છે. આયનાવરણ કરતાં આ આવરણમાં હવાનું તાપમાન વધુ હોય છે. દિવસે તે આશરે 2480 સેલ્સિયસ જેટલું રહે અને રાત્રે તે ઘટીને 250 ડિગ્રી સેલ્સિયસ જેટલું થાય છે.
એક્ઝોસ્ફિયરની ઉપર આશરે 200 કિલોમીટર પછીના વાતાવરણને મેગ્નેટોસ્ફિયર કહે છે. તો મેગ્નેટોસ્ફિયર ક્યાંથી શરૂ થાય? તો એક્ઝોસ્ફિયરની ઉપર આશરે 200 કિલોમીટર પછીના વાતાવરણ. તેમાં હવાના પરમાણુઓના માત્ર ઇલેક્ટ્રોન અને પ્રોટોન જ હોય છે. આ વીજભાર રહિત અણુઓ 4000 થી 20,000 કિલોમીટરની ઊંચાઈઓની આસપાસ બે સ્તરના રૂપમાં વીંટળાઈને આવેલા હોય છે. એને વાન એલન પટ કહેવામાં આવે છે. આ બંને સ્તરો એક સરખા હોતા નથી. પૃથ્વી તરફનું સ્તર પ્રોટોનનું બનેલું અને લગભગ સ્થિર પ્રકૃતિવાળું હોય છે. દૂરનું સ્તર ઇલેક્ટ્રોનનું બનેલું મેગ્નેટોસ્ફિયર્સના આ બંને સ્તરો પ્રખર સંહારક શક્તિ ધરાવે છે. તેઓ માનવીના અંતરિક્ષની યાત્રાઓ માટે અત્યંત ખતરનાક છે. તો મિત્રો આપણા 4 જે સ્તરો તાપમાનના આધારે હતા ત્યાં પૂર્ણ થાય છે. હવે આપણે આગળ જોઈશું. હવામાન અને આબોહવાના નિર્માણમાં વાતાવરણનો ફાળો. તો પૃથ્વી સપાટી પર વાયુઓ, વરાળ અને સૂક્ષ્મ રજકણોના મિશ્રણનું બનેલું વાતાવરણ આવેલું છે. એનું નીચલું સ્તર ઘટ્ટ અને પરિવર્તનશીલ છે, જ્યારે એના ઉપરના સ્તરોની હવા એકદમ પાતળી અને એમાં હવાની કોઈ હલચલ કે હેરફેર થતી નથી. પૃથ્વી સપાટીના નજીકના વાતાવરણની તાપમાન, દબાણ, પવન, ભેજ અને વરસાદની પરિસ્થિતિ બદલાતી રહે છે અને કોઈ એક સમય કે સમયગાળા માટે વિશિષ્ટ વાતાવરણીય પરિસ્થિતિનું નિર્માણ થાય છે. વાતાવરણની આ વિશિષ્ટ પરિસ્થિતિને જ આપણે શું કહીએ? હવામાન કે આબોહવા કહીએ છીએ. ટૂંકા સમયગાળાની વાતાવરણની પરિસ્થિતિને હવામાન કહેવાય. હવે ટૂંકા ગાળાની એટલે દિવસની હવામાન વેધર અલગ હોય. દિવસમાં આપણે ભારતમાં લગભગ દિલ્હીથી 2 વાર પ્રસારિત કરવામાં આવે છે નકશાઓ. ને લાંબા ગાળાની પરિસ્થિતિને આબોહવા કહેવાય. તે કેટલો લાંબો? એટલે 35 વર્ષ કે તેથી વધુનો સમય. તો આમાં હશે જ આગળ. આમ તો જ્યારે લાંબા સમયગાળાની પરિસ્થિતિને શું કહેવાય? આબોહવા કહેવામાં આવે છે. વાતાવરણની પરિસ્થિતિને આપણે સૂર્યઘાત, તાપમાન, હવાનું દબાણ, ત્યારબાદ જોઈએ પવનો, ભેજ, વરસાદ વગેરે સ્વરૂપે મૂલવીએ છીએ. તેથી તે હવામાન અને આબોહવાના તત્વો છે. તો આબોહવાના આ હતા જે દર્શાવેલ છે તે તત્વો છે. અક્ષાંશ, સમુદ્રથી અંતર, ઊંચાઈ, સમુદ્ર પ્રવાહો, પર્વતના ઢોળાવની દિશા, વનસ્પતિનું પ્રમાણ, જમીનનો પ્રકાર વગેરે બાબતો હવામાન અને આબોહવાના પરિબળો કહેવામાં આવે છે. આ તત્વો અને પરિબળોના વિતરણની પરિસ્થિતિમાં પૃથ્વી પર વિવિધ પ્રકારની હવામાન અને આબોહવાકીય પરિસ્થિતિનું નિર્માણ થાય છે. આને જ આપણે હવામાન અથવા આબોહવા તરીકે ઓળખીએ છીએ. હવે જોઈએ હવામાન અને આબોહવાના તત્વો અને પરિબળો. તો તત્વો 3 છે, યાદ રાખી લેવું. સૂર્યઘાત અને તાપમાન ભેગું ના થઈ જાય. પરિબળો તત્વો ના થઈ જાય. દબાણ અને પવનનો ભેજ અને વરસાદ, આ 3 તત્વો છે. ને પરિબળો જોઈએ. અક્ષાંશ, પાણી અને જમીનની વહેંચણી, ઊંચાઈ, ત્યારબાદ પર્વતીય અવરોધ, સમુદ્ર પ્રવાહો, જમીનનો પ્રકાર, વનસ્પતિનું પ્રમાણ નિર્માણ કરે છે. વિવિધ પ્રકારના હવામાન અને આબોહવા નિર્માણ કરે છે. આ પરિબળો છે ને આ તત્વો એ તમે યાદ રાખી લેજો. બીજું બધું ચાલશે કે આ બાજુના પરિબળો છે, આ તત્વો છે. તત્વો યાદ રાખી લેશો એટલે પરિબળો ઓટોમેટિકલી યાદ રહી જશે અથવા યાદ રાખવાની જરૂર નહીં પડે, કારણ કે આ ઓછા છે એટલે યાદ રહી જાય. હવે જોઈએ હવામાન. આપણે આગળ જોઈ ગયા કે હવામાન એટલે વેધર એ ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ છે. હવામાન સવારનું, બપોરનું, સાંજનું, રાત્રિનું કે દિવસનું એમ કોઈ પણ સમયગાળાનું હોઈ શકે છે. હવામાનનો આધાર હવાનું તાપમાન, હવાનું દબાણ, ભેજ, વરસાદ, ધુમ્મસ કે વાદળોનું પ્રમાણ વગેરે પર રહેલો છે. તેથી કોઈ પણ પ્રદેશનું હવામાન જાણવું હોય તો તે માટે હવામાનના આ તત્વોની વિગતો મેળવવી પડે છે. પછી એ વિગતોના આધારે જે તે સમયગાળાની વાતાવરણની પરિસ્થિતિ તારવીને હવામાન નક્કી કરી શકાય છે. ટૂંકમાં હવામાન વાતાવરણની દૈનિક કે એવા કોઈ ટૂંકા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. આપણે રોજબરોજના જીવન, ખેતી વગેરે પર હવામાનની ઘણી અસર થાય છે. તેથી દુનિયાના દેશો પોતાના પ્રદેશનું દરરોજનું હવામાન નક્કી કરે
તેનો અહેવાલ અને નકશાઓ બહાર પાડે છે. રેડિયો પર પણ હવામાનની આગાહી આપણે જોઈએ છીએ, સાંભળીએ છીએ એમ. પરિસ્થિતિ અને આગાહીનું પ્રસારણ કરવામાં આવે છે. ભારતમાં પૂનાની હવામાન કચેરીથી સમગ્ર દેશનું રોજે રોજનું હવામાન દર્શાવવાના અહેવાલો અને નકશાઓ દિવસમાં 2 વાર બહાર પડે છે. પશ્ચિમ યુરોપના દેશોમાં હવામાન એકાએક અને વારંવાર બદલાતું રહે, તેથી એ દેશોમાં હવામાનની આગાહીઓ પર નકશાઓનું ખૂબ મહત્ત્વ છે. હવે જોઈએ આબોહવા. આબોહવા લાંબા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ છે. સામાન્ય રીતે કોઈ પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની ઉનાળા કે શિયાળાના સરેરાશ હવામાનની પરિસ્થિતિ પરથી એની આબોહવા નક્કી કરવામાં આવે છે. સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આબોહવાના તત્વોની વિગતો મેળવી જે તે પ્રદેશની શિયાળા કે ઉનાળાની આબોહવા નક્કી કરવામાં આવે છે. ટૂંકમાં આબોહવા એ ઘણા વર્ષોની લાંબા સમયગાળાની હવામાનની વિવિધ પરિસ્થિતિઓની સરેરાશ છે. આગળ જોઈ ગયા તે પ્રમાણે તાપમાન, હવાનું દબાણ, પવનો, ભેજ અને વરસાદ એ હવામાન અને આબોહવાના બંનેના તત્વો છે. પરંતુ પૃથ્વી સપાટીના જુદા જુદા ભાગોમાં ભૂમિની ઊંચાઈ, પાણી, જમીનના વિસ્તરણની વિવિધતા, પર્વતોના સ્થાન અને ઢાળ, સમુદ્રથી અંતર વગેરેની પરિસ્થિતિ જુદી જુદી છે. તેથી જે તે પ્રદેશોની આબોહવાના નિર્માણમાં આ બધા પરિબળો સામૂહિક રીતે તેમજ કોઈ 1-2 પરિબળો પ્રધાનપણે અસર કરતા હોય છે. પરિણામે પૃથ્વી સપાટીના જુદા જુદા ભાગોમાં જુદા જુદા પ્રકારની આબોહવાનું નિર્માણ થાય છે. દાખલા તરીકે વિષુવવૃત્તીય પ્રદેશોમાં ગરમ અને ભેજવાળી આબોહવા, રણ પ્રદેશમાં ગરમ અને સૂકી આબોહવા, ત્યારબાદ ટુંડ પ્રદેશમાં હિમવર્ષાવાળી આબોહવા વગેરે. સામાન્ય સંજોગોમાં પૃથ્વી સપાટીના પ્રદેશોની આબોહવા બદલાતી નથી, પરંતુ આબોહવા પર અસર કરતા પરિબળોમાં પરિવર્તન આવે તો તે બદલાય છે. આપણી ખેતીવાડી, વનસ્પતિ, પાણીના સાધનો, ઉદ્યોગો, વાહન વ્યવહાર, મકાનના બાંધકામ, માનવીની કાર્યશક્તિ વગેરે પર આબોહવાની ઘણી અસર રહેલી છે. કોઈ પણ પ્રદેશની આબોહવાને સમજવા માટે એના તત્વો અને પરિબળોનો અભ્યાસ જરૂરી છે. તો મિત્રો, આપણો જે ભૌતિક ભૂગોળનું પ્રથમ લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે. આશા છે આજનો આ વિડીયો આપને ગમ્યો હશે. મળીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી જોડાયેલા રહો અને ખૂબ ધીરજથી અને ખંતથી તૈયારી કરતા રહો.